એક મિનિટ મામલતદાર શ્રી રસ્તામાં 6 એસટી બસો અમને સામે મળી, અમે કેમ કાચ તોડ્યા? ના, વાત સાચી છે. બરોબર. તમને ત્યાં સુધી આવવા ગ્રામ દઈએ. પંચાયતની કચેરી આવી, મારી વાત દવાખાનું સાંભળો. આવ્યું, યાર્ડ આવ્યું, હોસ્પિટલ આવી, અમે કેમ કાચ હા, તોડ્યા? પણ તમને તો અમે હું કઈ મામલતદાર કચેરીને અને આજ તમારી હાજરીમાં હું તમને કહેવા આવ્યો છું કે 1 મહિનાની અંદર આ રોડ નહીં બને તો બાંધકામ વિભાગના અધિકારીનું હું એકલો જઈને કાળું મોઢું કરી, જે પોલીસને સાંભળવું હોય સાંભળી લે, ગૃહમંત્રીને સાંભળવું હોય સાંભળી લ્યો. તમને એમ ના થાય કે આ ટોળું લઈને આવ્યું એટલે દાદાગીરી કરે. દાદાગીરીની અમે અમારા હક માટે કરીએ છીએ. અને 1 મહિનાની અંદર આ રોડ ચાલુ ના થયો તો હું એકલો જઈને પછી મને બંધારણીય રીતે જ્યાં ફાંસી માત્ર ચડાવવું હોય ચડાવી દેજો. તમે રસ્તાની હાલત જોઈ છે? તમે મામલતદાર શ્રી તમે રાત્રિ રોકાણ ક્યારે કર્યું હતું ઈશ્વરિયામાં? ત્યારે તમે રસ્તે હાલ્યા હશો ને? અમને રસ્તાની ખબર હતી. કાયદેસર ગોઠણ ડૂબ ઉપરનું પાણી અત્યારે રોડ ઉપર ભરાયેલું છે. હું તમને દેખાડું, વિડીયો ફૂટેજ પત્રકારો પાસે હશે. ઓકે, હવે આવેદન પત્ર આપવાનું છે ને ત્યાં સુધી પ્રેમથી